તો આજે આપણે આંબળા જે સિઝનનું સુપર ફૂડ છે, જેના વખાણ કરીએ એટલા ઓછા જ, એનો આજે આપણે મુરબ્બો બનાવવા જઈ રહ્યા છે. તો અમારી સેકન્ડ રેસીપી છે આંબળાની. તો ચલો શરૂઆત કરીએ બનાવવાની. જેના માટે મેં 1 કિલો આંબળા લઈ લીધા છે છીણીને. તો હવે આપણે એક કઢાઈ લઈ લઈશું, જેની અંદર મેં 800 ગ્રામ ખાંડ એડ કરી છે. તમારે વધારે એડ કરવી તો તમે કરી શકો જ. થોડું આપણે એમાં પાણી એડ કરશું. ખાંડ ઓગળે ત્યાં સુધી થવા દેશું. આનો પાક નથી કરવાનો, ખાલી ખાંડ ઓગળે ત્યાં સુધી જ આપણે મિક્સ કરવાનું છે. ચાસણી ઢીલી થાય ત્યાં તલક પછી આપણે એમાં આંબળા એડ કરી દેવાના છે. તમે જોઈ શકો ચાસણી ઢીલી થઈ ગઈ છે એકદમ જ. તો હવે આપણે આમાં આંબળા એડ કરી દઈશું. 1 કિલો જે છીણીને લીધા છે એ. ટ્રાન્સપરન્ટ આંબળા થાય ત્યાં સુધી આને થવા દેવાનું છે. હજી વાર છે થોડી. અને ચીકાશ પડતી ને ઉપર જો મેલ આવતો એ આપણે કાઢી લેવાનો, જેથી કરીને આંબળાનો મોરબો બગડે નહીં. મિક્સ કરતા રહેશું, સતત ચલાવતા રહેવાનું છે, જેથી કરીને ચાસણી કે આંબળા બેસી ન જાય. સાથે જ આપણે ક્રિસ્ટલાઇઝ ખાંડ ન થઈ જાય એ માટે થઈને આપણે એક લીંબુ એડ કરશું. તો 15 થી 20 મિનિટ થઈ ગઈ છે ઓલરેડી, અને આપણા આંબળા ટ્રાન્સપરન્ટ બી થઈ ગયા છે. આને ખાલી ચીકાશ પડતી જ ચાસણી કરવાની હોય છે, કોઈ તાર કે એવું કાંઈ નથી લેવાનું. આપણે હવે ડ્રાયફ્રૂટ છે 1/4 કપ ચોપ કરેલા એડ કરી દઈશું. મિક્સ કરી લઈએ. સાથે જ હવે આપણે એમાં એલચી એડ કરી દઈશું, જે ટોચીને લેવાની છે, જેથી એરોમેટિક થઈ જાય, સ્મેલ આવે એની. પણ પાવડર નથી બનાવવાનો એલચીનો. હવે આપણે એમાં તજ છે 2 મોટી સ્ટિક્સ, એના ટુકડા કરીને એડ કરી દઈશું. આપણે વરિયાળી એડ કરવાની છે આમાં. 1 ટેબલસ્પૂન વરિયાળી છે, એ પણ ટોચીને લીધી છે. મિક્સ કરી લઈએ. તો આપણો મોરબો રેડી છે. ચાસણી ચેક કરી લઈએ. એકદમ ચીકણી થઈ છે. આ ઠરે એટલે ઓર ઘટ થશે આની ચાસણી. તો બસ હવે મોરબો ઠરે એટલે આપણે ક્લીન બોટલમાં ભરી દઈશું. તો સર્વ થઈને રેડી છે. એકદમ બેનિફિશિયલ હેલ્થ માટે ટેસ્ટી એવો આંબળાનો મોરબો. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. બસ આવી જ નવીન રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય.